નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। પેપર લીકના જવાબદારોને 10 વર્ષની જેલ, 1 કરોડનો દંડ। પરીક્ષાર્થી દોષિત હશે તો એને પણ થશે સજા। વિધેયકની કોપી એમએલએને અપાઈ। हार्दिक पटेलની મુશ્કેલી વધી। પાટીદાર અનામત આંદોલનના કેસમાં હાજર ન રહેતા ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો। આઈઆઈટી મુંબઈ દર્શન સોલંકીનો આપઘાત। જિગ્નેશ મેવાણીએ એસઆઈટી તપાસ અને પરિવારને 50 લાખ સુધીના વળતરની કરી માંગ। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું મોટું નિવેદન। શાસ્ત્રીની દેશમાં સનાતન બોર્ડ બનાવવાની માંગ। વડોદરામાં 111 ફૂટની રાજ્યની એકમાત્ર સુવર્ણ જડિત પ્રતિમાનું કપડાનું અનાવરણ દૂર કરાયું। મહાશિવરાત્રિએ મુખ્યમંત્રી કરશે લોકાર્પણ। તુર્કી સિરિયામાં ભૂકંપથી 41,000 લોકોના મોત। બચાવ કાર્યમાં 1 લાખથી વધુ લોકો જોડાયા। અત્યાર સુધીમાં 98 દેશોએ ઓફર કરી છે મદદ। વિગતવાર સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી પેપર ફૂટવાની ઘટનાઓ છે તે સામાન્ય બની છે અને આ મુદ્દાને લઈને સરકાર છે તે ભીંસમાં પણ આવતી દેખાઈ રહી છે। હાલમાં જ પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર છે તે લીક થયું હતું અને તેના બાદ આ પેપર છે તેને રદ કરવું પડ્યું હતું। આ મુદ્દાને લઈને સરકાર પર ખૂબ નિશાન સાધવામાં આવ્યું, ત્યારે બેકફૂટ પર આવેલી સરકારે આ મામલે કાયદો ઘડવાનું નક્કી કર્યું અને હવે આ મામલાને લઈને સરકારે વિધેયક છે તે ધારાસભ્યોને આપવામાં આવ્યું છે। વિધેયકની કોપી છે તે તમામ ધારાસભ્યોને સોંપવામાં આવી છે। શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં। રાજ્ય સરકાર દ્વારા યોજાતી મોટાભાગની ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓના પેપરો વારંવાર ફૂટ્યા છે, જેના લીધે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ પેપર લીક બાબતે સરકાર ઉપર વિપક્ષે પણ અનેકવાર માછલા ધોયા છે અને ભારે પ્રહાર પણ કર્યા હતા। ત્યારે ભારે નિંદા અને વિવાદ બાદ હવે અચાનક જ સરકાર હરકતમાં આવી છે અને ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલાં ભરવા માટે વિધેયક બનાવવા માટેનો નિર્ણય લેવાયો છે। ભવિષ્યમાં કોઈપણ પ્રકારે પેપર ફોડવા જેવી ઘટના અંગે વિચાર ન કરે અને આવી ઘટનાઓને અટકાવવા માટેની જોગવાઈ સાથે વિધેયક તૈયાર થઈ ચૂક્યું છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનાર વિરુદ્ધ ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે કડક કાયદો બનાવવા જઈ રહી છે, જેનું બિલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે। આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે। ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 સરકાર લાવશે। બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધેયક પસાર કરાવશે। આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઈ જશે। વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી છે, જેમાં કૌભાંડીઓની મિલકત જપ્ત અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે। તો સાથે ગુનામાં દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીઓની જાહેર પરીક્ષામાં 2 વર્ષ માટે બાકાત રાખવામાં આવશે। તો ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો પેપર લીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે। દંડની રકમ ચૂકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ પેપર લીક કરનારની સ્થાવર જંગમ મિલકત પણ જપ્ત થઈ શકે છે તેવી પણ જોગવાઈ છે। રાત્રે 1 વાગે ખબર પડ્યા પછી ખૂબ મોટું મુશ્કેલી ઊભી થવાની છે। ઘણો બધો પ્રશ્નોનો જવાબ આપવો પડશે। લાયક વિદ્યાર્થીઓ, મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું કે લાયક વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, સરકારે સુઓ મોટું કરી અને તાત્કાલિક એ પરીક્ષા બંધ કરાવી અને જે તે જ્યાં ફેક્ટરીમાંથી તે છેક અહીંયા સુધીની આખી ચેનલને પકડવાનું કામ અને જે વિધાનસભાની અંદર જે કાયદો લાવવાનો છે, ભવિષ્યમાં કોઈની હિંમત ના થાય, આકરામાં આકરી સજાની જોગવાઈ સાથેનું બિલ આપણે લાવી રહ્યા છીએ। પેપર લીક મુદ્દે હવે જ્યારે સરકારે કાયદો ઘડવાનું નક્કી કર્યું છે અને વિધેયકની એક કોપી છે તે ધારાસભ્યોને પણ સોંપી છે, ત્યારે આ મુદ્દાને લઈને અમારા એડિટર ગોપી ગાંગરે યુવરાજસિંહ સાથે ખાસ વાતચીત કરી હતી। શું કહ્યું હતું આમ આદમી પાર્ટીના નેતાએ, સાંભળો। યુવરાજસિંહ સાથે વાત કરીએ કે યુવરાજસિંહ, શું લાગે છે આજે બિલની કોપી તમે પણ વાંચી, તમને લાગે છે કે આ બિલ પેપર લીક જે થઈ રહ્યા છે તેને રોકવા માટે સક્ષમ બિલ છે? ખાસ કરીને સૌપ્રથમ તો એ વાત કરવી જરૂરી છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં પેપર ફૂટવાની જે ઘટનાઓ સામે આવી તેમાંથી કોઈ પ્રકારના બોધપાઠ કે એક્શન લેવામાં અત્યાર સુધી નહોતા આવ્યા,
પરંતુ અત્યારે એક્શન લેવામાં આવી રહ્યા છે. એટલા માટે આ કાયદો જે બનવા જઈ રહ્યો છે, આ જે વિધેયક અત્યારે જે ખરડો જે છે એ અત્યારે વિધાનસભામાં મુકાયેલો છે, એ બાબતને હું આવકારું છું. કેમ કે હું એવું માનું છું કે ઘા તો કદાચ દુશ્મનને વખાડવો પડે, પછી દુશ્મન હોય તો વાંધો નહીં, પરંતુ અત્યારે જે ખરેખર જેની જરૂરિયાત હતી વિદ્યાર્થીઓ માટે, કે એના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા, અને ઘણા બધા એવા લોકો હતા કે જે આની સાથે આર્થિક જે લાભ હતો એનો પોતાનો સ્વાર્થ હતો એ સાધવા માટે આ ચેડા કરી રહ્યા હતા. હવે તમારા પ્રશ્નનો જવાબ કે શું આનાથી ખરેખર પેપર ફૂટવાની જે ઘટના છે અટકી જશે? હું એ બાબતે ચોક્કસ એક વાત માનું છું, આશાવાદી વ્યક્તિ છું, અને એ વાત સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓમાં ડર બેસશે. હું સ્પષ્ટ કહું છું, વિદ્યાર્થીઓમાં ડર બેસે. જે લોકો વિદ્યાર્થીઓ આ બાબતે પેપર ખરીદતા હતા એ લોકોમાં ડર, અને એને જે કહી શકાય કે થોડુંક પીઠબળ જે મળતું હતું એના માતા પિતાઓનું, કે ભાઈ અત્યારે 10 લાખ કે 12 લાખ લાગી નોકરી મેળવી લે. પરંતુ હવે જ્યારે જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે કે ભાઈ 3 વર્ષની જે મિનિમમ સજા છે, અને જે પરીક્ષાર્થી છે એની જે ઉમેદવારી છે એ 2 કે 3 વર્ષ માટે એને ઉમેદવારી રદ કરવાનો જે પ્રાવધાન છે, એટલે કે બીજી અન્ય પરીક્ષાઓ ન આપી શકે, એટલે આ બધાને કારણે અત્યારે વિદ્યાર્થીઓમાં ડર બેસશે. બીજું, હવે જો કાયદાનું સાચી રીતે જો ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ થાય, અને જો ખરેખર જો કાયદાને સાર્થક બનાવવો હોય તો સૌથી વધારે જરૂરી છે એનું અમલીકરણ. જો પેપર ફૂટવાની ઘટના હવે બંધ જ કરવી હોય તો સૌથી સખતમાં સખત અને કડકમાં કડક રીતે કોઈ પણ સંજોગે આ કાયદાનું અમલીકરણ એ કહી શકાય કે કડક જોગવાઈઓ પ્રમાણે જો થાય તો ચોક્કસપણે અટકી શકે એમ છે. આપણી પાસે ઘણા એવા કાયદાઓ ભૂતકાળના પણ રહ્યા છે, દારૂબંધીના હોય, બીજા અન્ય કાયદા હોય, પરંતુ કડક અમલીકરણ ન થવાને કારણે એનો ડર ક્યારેય લાગ્યો નથી, કોઈને પણ નથી લાગ્યો. એટલે ગુજરાતમાં ખૂણે ખૂણે પણ દારૂ એ અત્યારે છૂટ્યા મળતો હોય છે. અત્યારે આ કાયદો ફક્ત કાયદો ન બનીને રહી જાય એ પણ એક આપણે જોવાનું રહ્યું. ગોપી, કાયદો બનીને ન રહી જાય એ જોવાનું રહ્યું, પણ તમને લાગી રહ્યું છે કારણ કે જે રીતે ગુજરાત એટીએસે લોકોને 19 લોકોને અત્યાર સુધીમાં અરેસ્ટ કરી છે. તમે પોતે કહેતા હતા કે ઘણા આઈપીએસ આઈએસ ઓફિસર્સ આની અંદર ઇન્વોલ્વ છે, સરકારી કર્મચારી આમાં ઇન્વોલ્વ છે, એ લોકો હજી સુધી એટીએસ નથી પહોંચી શકે. એટલે ક્યાંક ને ક્યાંક આખા મામલાને પણ ઢાંકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અને આ પ્રકારના કાયદા લાવીને સરકાર પોતે વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરી રહી છે કે જોયું, અમે કહેતા હતા અમારા ચૂંટણીના ઢંઢેરામાં કે અમે કાયદો લાવીશું, અને હવે અમે કાયદો લાવીએ છીએ. એક વાત તો હંમેશા રહી છે કે કહી શકાય કે લાજવાની જગ્યાએ હંમેશા ગાજવું એ હંમેશા આ સરકારની જે નીતિ રીતિ રહી છે. કેમ કે તમે જે રીતે વાત કરીને કે અમુક વસ્તુઓ ઢાંકી રહી છે, હું એ વાત સાથે પણ સહમત છું. કારણ કે અમુક બાબતો એવી છે કે જે ખરેખર સામે આવતી નથી, કારણ કે પડદા પાછળનું જે પિક્ચર છે એ પડદા પાછળનું પિક્ચર એ ઢાંકવામાં આવી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર અને હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ છે, તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ધ્રાંગધ્રા કોર્ટે તેમના વિરુદ્ધ વોરંટ છે તે ઇસ્યુ કર્યો છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ અહેવાલમાં. હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. પાટીદાર અનામત આંદોલનના સૂત્રધાર અને હાલના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રાની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોવાના સમાચાર આવ્યા છે. આચાર સંહિતા ભંગના ચાલી રહેલા કેસની મુદ્દતમાં હાજર ન રહેતા કોર્ટે આ વોરંટ જાહેર કર્યું છે. જો આ કેસમાં હાર્દિક પટેલ હાજર ન થયા તો પોલીસ ધરપકડ કરી હાજર રાખી શકે છે. આ કેસની આગામી મુદ્દતમાં હાર્દિક પટેલે ફરજિયાત હાજર રહેવું પડી શકે છે. આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ કેસ ધ્રાંગધ્રાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસની મુદ્દતોમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ બગડી છે. હવે સવાલ એ છે કે પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરીને હાજર રાખે છે કે હાર્દિક પટેલ જાતે આ કેસની મુદ્દતમાં કોર્ટમાં હાજર રહે છે. વિગત એવી છે કે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામમાં પાસની એક સભા યોજાઈ હતી. આ સભામાં હાર્દિક પટેલે આચાર સંહિતાનો ભંગ કરતા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે પાસના સ્થાનિક પ્રમુખ કૌશિક પટેલ અને હાર્દિક પટેલ સામે ફરિયાદ થઈ હતી. હવે હાલમાં હાર્દિક એ વિરમગામનો ધારાસભ્ય છે. આમ સ્થાનિક કોર્ટે ભાજપના ધારાસભ્ય સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ જામનગરમાં હાર્દિક પટેલ સામે ફોજદારી કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ભાજપના એમએલએ હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે વર્ષ 2017માં દુતારપર ગામે ભાષણ મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ભડકાઉ ભાષણ કરતા સરકાર તરફથી હાર્દિક પટેલ વિરુદ્ધ ફોજદારી
કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસમાં જામનગર કોર્ટે તો હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ ધ્રાંગધ્રા કોર્ટ બગડી છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં સૌથી વધારે કેસ હાર્દિક પટેલ સામે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદમાં 2, જામનગરમાં 1, મહીસાગરના લુણાવાડામાં 1, ગોધરામાં 1, પાટણમાં 1 અને સુરતમાં 1 કેસ પડતર છે. સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ તો આઈઆઈટી બોમ્બેમાં અમદાવાદના એક યુવકે આપઘાત કરી લેતા મામલો છે તે ગરમાયો છે. અમદાવાદના એક 18 વર્ષના વિદ્યાર્થીએ ગત 12 ફેબ્રુઆરીના રોજ હોસ્ટેલના 8મા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. બનાવ અંગે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આ મામલે એસઆઈટીની રચના કરીને તપાસ કરાવવાની માંગણી કરી છે. અમદાવાદના દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ 3.5 મહિના પહેલા જ આઈઆઈટી બોમ્બે જોઈન કર્યું હતું અને બીટેકનો વિદ્યાર્થી હતો. શનિવારે જ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હતી અને બીજા દિવસે તેણે આપઘાત કર્યાનો બનાવ બન્યો હતો. ત્યારે અનેક અટકળો ઉઠી રહી છે. જિગ્નેશ મેવાણીએ પીએમ મોદીને અપીલ કરીને કહ્યું છે કે ગુજરાત પીએમ મોદીનું છે અને તેમણે એકવાર અહીં આવીને પીડિત પરિવારને મળવું જોઈએ. ઉના કાંડ બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે મારા દલિત ભાઈઓને મારતા પહેલા મને મારો, હવે પીએમએ આવવું જોઈએ. આ સાથે જ જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને અપીલ કરી છે અને કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારે પણ પીડિત દલિત પરિવારની મદદ કરવી જોઈએ. તેમણે પીડિત પરિવારને ₹25 થી 50 લાખનું વળતર આપવાની માંગ કરી છે. जैसी हमारे देश की प्रीमियम इंस्टीट्यूट में आरक्षण की नीति ढंग से लागू न होने के कारण आदिवासी, दलित और ओबीसी समुदाय के बहुत कम विद्यार्थी उसमें एडमिशन ले पाते. दर्शन सोलंकी बहुत ही होनहार और टैलेंटेड लड़का था जिसने आईआईटी में एडमिशन लिया, लेकिन जो रोहित वेमुला के साथ हुआ, जो पायल तड़वी के साथ हुआ, शायद इसी प्रकार की डिस्क्रिमिनेशन की, भेदभाव की नीति के कारण आईआईटी में दर्शन सोलंकी को सुसाइड करना पड़ा. आज मैं उनके परिवार के सदस्यों से मिला, उनके पिताजी रमेश भाई सोलंकी से मिला. इन लोगों का साफ कहना है कि वो जब बॉडी लेने गए तो अपने मृत बेटे का चेहरा भी उनको देखने दिया नहीं गया. वहां से जो फोन आ रहे थे उसमें अलग अलग बातें उनको कही गई. आईआईटी के कैंपस पर पहुंचने के बाद वहां प्रोफेसर लोग भी अलग अलग किस्म की स्टोरीज बता रहे थे. तो पूरा मामला शंकास्पद लग रहा है और ये पूरा मामला चूंकि शंकास्पद लग रहा है, रमेश भाई सोलंकी और दलित समाज की ओर से हम सबको ये लग रहा है कि कहीं न कहीं ये मर्डर का मामला भी हो सकता है. कहीं न कहीं उसके साथ जातिगत भेदभाव का मामला, रेगिंग का मामला भी हो सकता है. महाराष्ट्र पुलिस जो नॉन करप्ट इंटेग्रिटी वाले 1-2 ऑफिसर्स जिसमें शामिल हो, ऐसी स्पेशल इन्वेस्टिगेटिंग टीम एसआईटी का गठन करके उससे जांच करवाए, क्योंकि अब तक ऑफेंस तो दर्ज नहीं हुआ, एफआईआर तो नहीं हुआ, लेकिन जो एक्सीडेंटल डेथ का जो मामला उन्होंने दर्ज किया उसके भी कागजात बार बार की विनतियों के बावजूद पीड़ित परिवार को महाराष्ट्र पुलिस देने को तैयार नहीं. वहां जब गए तो उनके पिताजी का, रमेश सोलंकी का कहना है कि आईआईटी के डीन और दूसरे जो हुद्देदार है, ट्रस्टी वगैरह जो भी आईआईटी के जो लोग हैं, उनका जिस प्रकार का उनके साथ एक संवेदनशील बर्ताव होना चाहिए था वो भी नहीं है. तो एक से ज्यादा कारणों के चलते ये मानने को लग रहा है कि कहीं ना कहीं इसमें और कोई घटना हो सकती है. तो सत्य उसका बाहर आए और किसी रोहित वेमुला को और किसी पायल तड़वी को और किसी दर्शन सोलंकी के साथ इस प्रकार के वारदात न हो, किसी और दर्शन सोलंकी के साथ इस प्रकार की घटना न हो. यदि हमारी सरकार, हमारी पुलिस इतना सुनिश्चित करना चाहती है तो उनको कोई तकलीफ नहीं होनी चाहिए. ये पीड़ित परिवार रमेश भाई सोलंकी और उनकी पत्नी और उनके परिवार के लोग जिन अफसर का नाम दे, उनके द्वारा एसआईटी की जांच होनी चाहिए. उन्होंने खुद कॉल दिया है कि 19 तारीख रविवार के दिन शाम के 7 से 9 के बीच में पूरे गुजरात में और पूरे मुल्क में इस मामले में एक रैली हो और कैंडल मार्च का आयोजन हो. माननीय प्रधानमंत्री जी ने ऊना के वक्त कहा था कि मारना है तो मुझे मारो, मेरे दलित भाइयों को मत मारो. तो उनसे भी आपके माध्यम से विनती करते हैं कि वो भी पीड़ित परिवार को आके एक बार मिले
उनका हालचाल पूछे और उनको किस प्रकार की जांच चाहिए उस जांच का वो ऑर्डर करें। નવસારીથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે તે ફરી એકવાર ચર્ચામાં છે. કોંગ્રેસના આ ધારાસભ્યએ મહિલાઓ માટે, ખાસ કરીને આદિવાસી મહિલાઓ માટે એક ખૂબસૂરત પહેલ કરી છે. શું છે સમગ્ર વિગતે જાણો આ રિપોર્ટમાં. નવસારીમાં વાંસદા, ચીખલી અને ખેરગામ આદિવાસી વિસ્તાર તરીકે જાણીતો છે અને આ વિસ્તારમાં આદિવાસી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. તો બીજી તરફ હાલમાં ગેસના સિલિન્ડરના ભાવ પણ આસમાને છે. ત્યારે ખેતી કરીને ગુજરાન કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હાલમાં સિલિન્ડર ભરાવવો શક્ય નથી. આદિવાસી ઘરોમાં અને ખાસ કરીને ગરીબોના ઘરે આજે પણ રસોઈ ચૂલા પર બને છે, પરંતુ ચૂલો સળગાવવા લાકડા અને લાકડા સળગાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેના કારણે ગૃહિણીઓના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડા, ધુમાડા અને ઝડપથી સળગતા થર્મલ આધારિત ચૂલા આપી આદિવાસી મહિલાઓને ધુમાડા કાઢતા દેશી ઘરેલું ચૂલાથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કર્યો છે. પર્યાવરણ બચાવો, પ્રદૂષણ હટાવોના સંકલ્પ સાથે આદિવાસી વિસ્તારને પ્રદૂષણ મુક્ત કરવા માટે તેમજ મહિલાઓને પ્રદૂષણથી થતા રોગોને અટકાવવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગામે ગામ ફરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને નિર્ધૂમ ચૂલાનું વિતરણ મફતમાં કરવામાં આવી રહ્યું છે. ચૂલામાં લાકડા સળગાવવા મહિલાઓએ પ્લાસ્ટિકની કોથળીઓ પણ શોધવી પડે છે, કારણ પ્લાસ્ટિકના ઉપયોગ થકી લાકડા જલ્દી સળગે છે, પરંતુ ચૂલામાં પ્લાસ્ટિક સાથે સળગતા લાકડા ધુમાડો વધુ કરે છે. તેના કારણે મહિલાઓને આંખમાં બળતરા થવી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે આદિવાસી મહિલાઓની આ રોજિંદી સમસ્યાને જાણીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તેના સમાધાન માટે પ્રયાસ શોધ્યો છે. વાંસદાની આદિવાસી મહિલાઓએ જંગલમાંથી લાકડા લાવવા મુશ્કેલીરૂપ હોય છે. ઝાડ કાપવા, એના લાકડા કરવા અને વજનવાળા લાકડા ઊંચકીને ઘર સુધી લાવવા પડે અને એમાં ચૂલો સળગાવવા પ્લાસ્ટિક પણ શોધવા જવું પડે. ત્યારે નિર્ધૂમ ચૂલામાં થર્મલ હોવાના કારણે મહિલાઓએ ફક્ત નાની નાની લાકડી અને કરસાટીથી જ કામ ચાલી જાય છે. નાની લાકડી અને કાગળથી ચૂલો સળગી જાય છે અને થર્મલને કારણે તરત જ હીટ પકડી લે છે અને ધુમાડા વગર ઓછા સમયમાં રસોઈ તૈયાર થઈ જાય છે, જેના કારણે મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે. આ ચૂલાની ખાસિયત એ છે કે આ ચૂલો 120 કિલો જેટલો વજન ઉઠાવી શકે છે. આનો ઉપયોગ કરવામાં કેરોસીનની પણ જરૂર નથી રહેતી અને આ ચૂલાને કારણે રસોઈ કરવાનો સમય પણ ખૂબ જ ઓછો થાય છે. એમાંથી ધુમાડો ખૂબ જ ઓછો નીકળે છે. આ ચૂલામાં પ્લાસ્ટિક સળગાવવાનું રહેતું નથી. મોટા લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થતો નથી, એટલે પર્યાવરણમાં પણ પ્રદૂષણ ફેલાતું નથી. આ જ મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ શું કહી રહ્યા છે, સાંભળો. જ્યારે અમે ગામની મુલાકાત લેતા હતા, પરિવારોને મળતા હતા, ત્યારે ઘણી બહેનો ચૂલો સળગાવવાની વેદના અમને વાત કરતા હતા. ચૂલો સળગાવવા માટે એવો ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને લાકડાઓ બાળતા. મોટા લાકડાઓ બાળવાથી પર્યાવરણને ખૂબ નુકસાન થતું હતું. કાર્બન ઘણું બધું નીકળતું હતું. ધુમાડાને કારણે બહેનોની તંદુરસ્તી પણ ખોરવાતી હતી. તેવા સમયે EKI કંપની દ્વારા અમને મફત ચૂલા આપવાની વાત કરી. એ ચૂલા એમના સહયોગથી અમે ગ્રામ્ય વિસ્તારમાં દરેક પરિવારને અમે ચૂલો ભેટમાં આપી રહ્યા છીએ. આ ચૂલો નિર્ધૂમ છે, આ ચૂલો મફત છે, એક પણ રૂપિયો કોઈને આપવાનો નથી. પરંતુ આ ચૂલો લેતી વખતે ડેટા એન્ટ્રી કરવી પડે છે, એટલે એમાં થોડી વાર થાય છે. પરંતુ આ ચૂલો અમે દરેક પરિવારને આપી રહ્યા છે, મહિલાઓના આરોગ્ય માટે, પર્યાવરણને નુકસાન ન થાય એના માટે. આ ડિજિટલ યુગમાં જીવનસાથીની પસંદગી માટે લોકો મેટ્રિમોનિયલ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે. હવે વિચારો કે આવી જ કોઈ વેબસાઇટ પરથી તમે જીવનસાથીની પસંદગી કરી છે અને તમે રંગે ચંગે પરણીને આવો છો અને તમને માલુમ પડે છે કે જે મહિલા સાથે પરણીને આવ્યા છો તે કોઈ સામાન્ય ગૃહિણી નહીં, પરંતુ એક લેડી ડોન છે. જી હા, આવી જ ઘટના સામે આવી છે પોરબંદરમાં. શું છે સમગ્ર વિગત તે જાણો આ અહેવાલમાં. હાલના સમયમાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. ઓનલાઈન ડેટિંગ અને લગ્ન માટે વરકન્યા યુવાઓ શોધતા હોય છે. ત્યારે પોરબંદરના એક યુવકને ઓનલાઈન મેટ્રોમોનિયલ સાઇટ પરથી જીવનસાથી શોધવાનું ભારે પડ્યું. લગ્નના મહિનાઓ બાદ પતિને માલુમ પડ્યું કે તેણે જે યુવતી સાથે લગ્ન કર્યા છે તે હકીકતમાં ડોન છે અને તેને દેશની જ નહીં વિદેશની પોલીસ પણ શોધી રહી છે.
એટલું જ નહીં, પત્ની 5,000 જેટલી કાર ચોરીના ગુનામાં સહ આરોપી હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પોરબંદરના વિમલ કારિયાએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી આસામના ગુવાહાટીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. રીટા દાસ નામની મહિલાએ પોતાની પ્રોફાઇલમાં ડિવોર્સી લખ્યું હોવાથી યુવકે લગ્નની વાત આગળ વધારી. જોકે લગ્નના 6 મહિના દરમિયાન પતિના ધ્યાને અનેક શંકા ઉપજાવે તેવી બાબતો સામે આવી. જોકે તેણે લગ્ન જીવન ટકાવી રાખવા તમામ વાતો જતી કરી. લગ્ન પહેલા ગરીબ હોવાની વાત કરતી પત્નીના લગ્ન બાદ દર અઠવાડિયે માંસ ખાવાના અને એસી વાહનમાં જ ફરવાની માંગણીઓ ચાલુ થઈ. બાદમાં એક દિવસે રીટાને તેની માતાનો ફોન આવ્યો. કોઈ જમીનને લઈને કેસ ચાલતો હોવાથી પોતાના ગામ જવા નીકળી. આ દરમિયાન પતિએ તેને ફોન, એટીએમ કાર્ડ અને રોકડ પૈસા આપ્યા. થોડા દિવસ બંને વચ્ચે ફોનમાં વાતચીત થઈ અને બાદમાં તેણે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું. થોડા સમય બાદ એક વકીલનો ફોન આવ્યો અને તેમણે યુવકને જાણ કરી કે તેની પત્નીની પોલીસે અટકાયત કરી છે. આ વાત સાંભળતા જ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તપાસ કરતા માલુમ પડ્યું કે તેની પત્ની હકીકતમાં હિસ્ટ્રી સીટર ડોન છે. અસમથી તે જે મહિલાને લગ્ન કરીને લાવ્યો હતો તે 5,000 જેટલી કારની ચોરીમાં સહ આરોપી હતી. હું શાક માર્કેટમાં વેપાર કરું ને મારું પરિવારનું ગુજરાન ચલાવું ને લગ્ન બાકી હોય એટલે ઓનલાઈન વેબસાઇટમાં જોતો હોય તેમાં Shaadi.comમાં જે સોશિયલ સાઇટ છે એમાં હું જોતો હોય એમાં એક Shaadi.comમાં એક રીટા નામની યુવતી સાથે પ્રોફાઇલ જોઈ એકબીજાની ને એકબીજાની પ્રોફાઇલ અમે એકબીજાને કોન્ટેક નંબર આપ્યા. એમાંથી રીટાનો પરિચય થયો. એમાં એનું નામ હતું રીટા દાસ ને એમાં એને ડિવોર્સીની પ્રોફાઇલ બનાવેલી હતી. તે આગળ વાતચીત આવેલી ને મેં ડિવોર્સીને ડોક્યુમેન્ટ માંગ્યા. તેને એમ કીધું કે આ તો નાનપણમાં બાળ વિવાહ થયા હોય પંચાયતમાં, એટલે આના કોઈ ડોક્યુમેન્ટ ન હોય. પછી 1 મહિનો વાતચીત આવેલી. એમાં 1 મહિના દરમિયાન એને જેવી રીતે ભારતમાં આપણે 52 શક્તિપીઠ છે માતાજીના, તો ત્યાં એક ગુવાહાટીમાં આસામમાં કામાખ્યા શક્તિપીઠ હોય અને ત્યાં એને મને વિડીયો કોલ કર્યો ને માતાજીના દર્શન કરાવ્યા. ને એની મને કીધું કે અવારનવાર હું આ મંદિરે આવું છું દર્શન કરવા માટે અને દરિદ્રોને ભોજન કરાવું છું. તેમજ 13 વર્ષથી છેલ્લા હું નવરાત્રિ રહું છું, ખાલી માત્ર નારિયેલ પાણી પીવું છું અને નારિયેલ પાણી સિવાય બીજું કંઈ નહીં. એટલે આવી રીતે એને ધાર્મિક વાતો કરી એટલે હું થોડોક ધર્મના નામે ફસાઈ ગયો, છેતરાઈ ગયો ને લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ 1 મહિનો વાતચીત ચાલી ને પછી પોરબંદર મેં એને બોલાવ્યા લગ્ન માટે. તો એ ગુવાહાટીથી અમદાવાદ આવ્યા ને અમદાવાદથી હું પોરબંદર તેડવા ગયો ને અહીંયા આવી ને 2-4 દિવસની અંદર, અઠવાડિયાની અંદર દશેરાનું મુહૂર્ત જોઈને લગ્નની આર્ય સમાજમાં લગ્ન કર્યા બધા પરિવાર સાથે. અને ત્યાં પણ તેને લગ્નમાં એવું સોગંદનામું કરવાનું હોય ત્યાં એને પણ જૂઠાણા ફેલાવ્યા હતા. હાલ તો વિમલ કારિયાએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતા પોરબંદર એસપી ઓફિસમાં અરજી આપી છે અને પીએમઓ સુધી લઈને રાષ્ટ્રપતિ સુધી તમામ સામે તેને ન્યાય અપાવવા માટે માંગ કરી છે. તેમનું કહેવું છે કે મારી સાથે જે પ્રમાણે છેતરપિંડી થઈ એવું બીજા કોઈ સાથે ન થાય તે માટે તપાસ જરૂરી છે. હાલ અરજદારની અરજીના આધારે આ બાબતે તપાસ ચાલુ છે. પોરબંદરથી અજય શીલુનો અહેવાલ, ગુજરાત તક. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતની ગપશપ ગોકુલ સાથે. कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત કોનું? બીજેપી, મોદીજી, ભાજપનું નરેન્દ્ર મોદી. હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને लोग ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા. पेट्रोल और डीजल को आप लेकर आइए. પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે મારા મત મુજબ. ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એ ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો.
ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે. વડોદરાની મધ્યમાં આવેલા સૂરસાગર તળાવમાં મહાદેવની 111 ફૂટની પ્રતિમા છે, તેનું અનાવરણ છે તે કરવામાં આવ્યું છે. તળાવની વચ્ચે 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા પર ₹12 કરોડના ખર્ચે સોનું જડવામાં આવ્યું છે. 2020થી શિવજીની પ્રતિમાને સોનાથી જડિત કરવાનું કામ છે તે ચાલી રહ્યું હતું, જે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે આગામી મહાશિવરાત્રિના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરાશે. વડોદરાના સૂરસાગર તળાવની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને 2020માં સુવર્ણથી જડિત કરવાનું કાર્ય છે તે શરૂ કરાયું હતું. અયોધ્યામાં પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણનો આરંભ કરાવ્યો. એ જ દિવસે વડોદરામાં પણ આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો. ત્યારે ₹12 કરોડના ખર્ચે 17.5 કિલો સોનું તેના માટે વપરાયું છે. ત્યારે પ્રતિમા પરથી સફેદ પડદો છે તે હટાવી લેવામાં આવતા ભક્તો શિવજીનું સુવર્ણ સ્વરૂપ જોતા રહી ગયા. આ કાર્ય માટે 2017માં સંકલ્પ લેવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિએ વડોદરામાં મહાદેવજીની શિવજી કી સવારી પણ તૈયારી શરૂ કરાઈ છે. ત્યારે શિવજીની સુવર્ણ જડિત મૂર્તિ ખુલ્લી મુકાતા મોટી સંખ્યામાં તળાવના કિનારે લોકો જોવા પહોંચ્યા હતા. સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ તો તુર્કી અને સિરિયામાં જે ભૂકંપનો આંચકો આવ્યો છે તેના 10 દિવસ બાદ પણ મૃત્યુઆંક છે તે સતત વધી રહ્યો છે અને આ મૃત્યુઆંક છે તે 41,000ને પાર પહોંચ્યો છે. તુર્કીના અધિકારીઓએ 35,418 અને સિરિયન સરકારે 5,800થી વધુ જાનહાનિની પુષ્ટિ કરી છે. બંને દેશમાં રાહત અને બચાવ કાર્ય છે તે હજુ પણ ચાલુ છે. દુનિયાભરથી બંને દેશોને મદદ મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે બચાવ કાર્ય પૂર્ણ કરવામાં 1 લાખથી વધુ બચાવ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં વિવિધ પ્રકારના 5,500 વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 95 દેશોએ તુર્કીની મદદની ઓફર કરી છે. તુર્કી અને સિરિયામાં બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચેથી હજુ પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે 8થી 9 દિવસ બાદ પણ ઘણા લોકો છે તે જીવિત મળી રહ્યા છે. તુર્કીના હેતાય પ્રાંતમાં 26 વર્ષની એક મહિલાને 201 કલાક બાદ બચાવી લેવામાં આવી હતી. આ દરમિયાન શહેરમાં 18 વર્ષીય યુવકને 199 કલાક બાદ બચાવી લેવાયો હતો. જો કે સિરિયા બોર્ડર પર રેસ્ક્યુ ઓપરેશન છોડીને ઘણા દેશો પણ પરત ફરી રહ્યા છે. રવિવારે ઇઝરાયેલે સુરક્ષા કારણોને ટાંકીને તેની ટીમ હજ્જાલા ગ્રુપને ઇમરજન્સી ફ્લાઇટમાંથી પરત બોલાવી હતી. અગાઉ જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ તુર્કીમાંથી તેમના બચાવકર્તાઓને પાછા ખેંચી લીધા હતા. બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.